વેરા વસૂલાતને લઈને રાજકોટ પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે। મોચી બજારમાં વેરો ન ભરનાર અનેક દુકાનોને સીલ મારી દેવાઈ। વેરા વસૂલાત શાખાએ અનેક દુકાનોને સીલ કરી છે। દુકાન સીલ કરાતા વેપારીઓમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો। કોઈ આકારણી વગર જ મનપાએ કામગીરી કર્યાનો આરોપ લાગી રહ્યો છે। તો મોચી બજારમાં વેરો ન ભરનાર અનેક દુકાનોને મનપાએ સીલ મારી દીધું છે। દુકાન વાઇઝ બાયફર્ગેટ કરીને બિલ જો નગરપાલિકા ન આપી શકે તો વેપારી ગુનેગાર કઈ રીતે થાય છે? 3 દુકાન 2 દુકાનનો વેરો જો એક જ દુકાન વાળાને મળે તો એ વેપારી પણ કેવી રીતે ભરે? વાંધા અરજી પણ કરેલ છે, રજૂઆત પણ કરેલ છે। નગરપાલિકાના અધિકારીઓની જો આવડત ન હોય તો વેપારીઓ શા માટે ભોગવે? માટે સારા અધિકારીઓ ત્યાં બેસાડી, જેને કંઈ આવડતું એવાને બેસાડી વોર્ડ નંબર 3માં અને અમારી આકારણી સરખી કરી 5-15 દીમાં અમને અમારે ફિગર કહી દે, અમે લોકો ભરવા તૈયાર છીએ અને અમને હમણાં ધંધો કરવા દે, અમારી રોજગારી છીનવાય છે। એ માટે અમે લોકો પ્રશાસન આગળ માગણી કરી છે, સરકારને પણ વિનંતી કરી છે અને નગરપાલિકાને પણ વિનંતી કરી છે કે અમને આવો અન્યાય ન કરે અને અમને સીલ ખોલી અને અમારી રોજગારી મેળવવા દે। બસ આટલી જ અમારી માંગણી છે।